જય શ્રી કૃષ્ણ। પ્રિય મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે કે ખુશ રહેવું હોય તો જીવનના નિર્ણયો પોતાની પરિસ્થિતિઓને જોઈને લો। દુનિયાને જોઈને જે નિર્ણયો લે છે તે દુઃખી જ રહે છે। કોઈ કંઈ પણ કહે, બસ પોતાને શાંત રાખો, કારણ કે સૂર્યના કિરણો ભલે ગમે તેટલા તેજ હોય, સમુદ્રને સૂકવી શકતા નથી। તો મિત્રો, આજે જે પણ ભક્ત આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા બની રહે અને દરેક મુશ્કેલી દૂર થાય, તો તમને વિનંતી છે કે વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો। તેમજ તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવા પ્રેરણાદાયક વિડીયો મળતા રહે। તો ચાલો મિત્રો, શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ। એક પક્ષીએ ફરિયાદ કરી કે હે મારા ઈશ્વર, બહુ મુશ્કેલીથી મેં માળો બનાવ્યો હતો, તમે તોફાન મોકલી દીધું અને મારું ઘર ઉજાડી દીધું। ઉપરથી અવાજ આવ્યો કે તારા માળામાં સાપ આવ્યો હતો તને ખાવા માટે, એટલે તોફાન મોકલ્યું હતું જેથી તું જાગી જાય અને ઉડી શકે અને તારો જીવ સુરક્ષિત રાખી શકે। આપણી જિંદગીમાં કેટલીક મુસીબતો આવે છે, આપણને ખબર પણ નથી હોતી કે આપણો પરમાત્મા આપણને કઈ રીતે પરેશાનીથી બચાવે છે। જો તમને લાગે કે પરમાત્મા તમને કષ્ટ પાસે લઈ આવ્યા છે તો ભરોસો રાખો, તે તમને કષ્ટથી પણ પાર લઈ જશે। મનની પીડાનો કોઈ અંત નથી, તેથી બીજાને કોસવાથી કોઈ લાભ નથી થતો। આનો સૌથી સરળ ઉપાય છે પોતાના મનને ઈશ્વરને સમર્પિત કરી દો। ઈશ્વર સાથે જોડાતા જ જીવનમાં ખુશીનો, સુકૂનનો, સંયમનો, સહનશક્તિનો, પ્રેમનો, નવી ઉર્જાનો, જીવનના સાચા માર્ગનો, સંતોષનો આરંભ શરૂ થઈ જાય છે અને આપણું મન પીડાથી કેવી રીતે મુક્ત થાય છે તેની ખબર પણ નથી પડતી। જો પ્રભુ તમને વધારે રાહ જોડાવી રહ્યા છે તો તૈયાર રહેજો, તે તમને તેનાથી ક્યાંય વધારે આપવાના છે જેટલું તમે માંગ્યું છે। જે રીતે લોકો મૃત વ્યક્તિને ખંભો આપવો પુણ્ય સમજે છે, કાશ આ રીતે જીવતા માણસને સહારો આપવો પુણ્ય સમજવા લાગે તો જિંદગી સરળ થઈ જાત। આટલું ન વિચારો જીવન વિશે, જેણે જીવન આપ્યું છે તેણે પણ કંઈક વિચાર્યું તો હશે ને। તમારો વીતેલો કાલ ભલે કષ્ટોથી ભરેલો હોય, પણ આવનારો કાલ તમારા હાથમાં છે। મન અંધ હોય છે, તેની પાસે પોતાનું કોઈ નથી જ્ઞાન, પણ મન કંઈ નથી જાણતું અને ન તો સાચું માર્ગદર્શન આપે છે। તેથી તમે અંધ મનની વાતો માનીને જરૂરી કામોને ટાળવાનું બંધ કરો। તમે હંમેશા તમારી બુદ્ધિથી કામ લો, મનથી નહીં, કારણ કે અંધ મન હંમેશા તમને જરૂરી કામોને કરવાથી રોકી દે છે। જ્યારે તમે બુદ્ધિ દ્વારા જરૂરી કામોને કરવાનું શરૂ કરી દેશો તો ધીમે ધીમે તમારું મન તમારો મિત્ર બનતું જશે, પણ અત્યારે તમારું મન તમારો દુશ્મન બન્યું છે, જે તમને દિવસે ને દિવસે બરબાદ કરી રહ્યું છે। મોઢા પર સાચું બોલી દેનારા અને ગુસ્સો કરી લેનારા લોકો એ લોકોથી કરોડો ગણા સારા છે, જે તમારી સાથે કંઈક બીજા હોય અને પીઠ પાછળ કંઈક બીજા હોય। કોઈનું દર્દ સમજવા માટે માણસની અંદરનો માણસ હોવો જરૂરી છે। કાગડો કોયલનો અવાજ દબાવી શકે છે, પણ ખુદનો અવાજ મધુર નથી બનાવી શકતો। તેવી જ રીતે નિંદા કરનાર વ્યક્તિ સજ્જનને બદનામ કરી શકે છે, પણ ખુદ સજ્જન નથી બની શકતો। જો એકલતા હોય તો તેને એક વરદાન સમજો, કારણ કે પરમાત્માએ તમને ખુદમાં સુધાર લાવવાનો થોડો વધારે સમય આપી દીધો છે। એકલા રહેવાનો આનંદ લેતા શીખો, કારણ કે કોઈ પણ હંમેશા માટે તમારી સાથે નહીં રહે। સમયની એક આદત બહુ સારી છે, જેવો પણ હોય પસાર થઈ જાય છે। કામયાબ માણસ ખુશ રહે કે ન રહે, ખુશ રહેનારો માણસ કામયાબ જરૂર થઈ જાય છે। જ્યારે ખુશી હોય ત્યારે ભગવાનને ભૂલશો નહીં અને જ્યારે દુઃખ હોય ત્યારે ભગવાન પર વિશ્વાસ રાખો। લોકો રંગ બદલે છે, મુરલીવાળો સમય બદલી નાખે છે। મનુષ્યનું જીવન ફક્ત તેના કર્મો પર ચાલે છે। જેવા કર્મ હોય છે તેવું જ તેનું જીવન હોય છે। જે કર્યું છે તે અવશ્ય સામે આવશે, કારણ કે કર્મ કોઈના સગા નથી હોતા। જિંદગી બહુ હસીન છે, ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે, પણ જે જિંદગીની ભીડમાં ખુશ રહે છે, જિંદગી તેની સામે માથું ઝુકાવી દે છે। ખોઈને પામવાની મજા જ કંઈક ઓર હોય છે, રડીને હસવાની મજા જ કંઈક ઓર હોય છે। હારવું તો જિંદગીનો હિસ્સો હોય છે, પણ હાર્યા પછી જીતવાની મજા જ કંઈક ઓર હોય છે। સારા બનવા માટે કોઈની નકલ કરવાની જરૂર નથી, ખુદ એટલા સારા બનો કે લોકો તમારી નકલ કરવા લાગે।
જિંદગી એકવાર મળે છે એ ખોટું છે, પરંતુ મોત ફક્ત એકવાર મળે છે. જિંદગી તો દરરોજ મળે છે. જે દિવસે તમે તમારી હાસ્યના માલિક ખુદ બની જશો, તમને કોઈ રડાવી નહીં શકે. જો કોઈ તમારી પાસેથી કંઈ માંગે તો આપી દો, કારણ કે ભગવાને તમને દેનારાઓમાં રાખ્યા છે, માંગનારાઓમાં નહીં. યાદ રાખજો, સારા સમયને જોવા માટે ખરાબ સમયને પણ સહન કરવો પડે છે. સેવા બધાની કરો, પણ આશા કોઈની પાસેથી ન રાખો, કારણ કે સેવાનું સાચું મૂલ્ય ભગવાન જ આપે છે. હંમેશા તમારી નજર તે વસ્તુ પર રાખો જેને તમે પામવા માંગો છો, તેના પર નહીં જેને તમે ગુમાવી ચૂક્યા છો. અન્ન અને જળથી મોટું કોઈ દાન નથી, અને માતા પિતાથી મોટા કોઈ દેવતા નથી. જિંદગીનો સૌથી મોટો ગુરુ મંત્ર એ જ છે કે તમે તમારા રાજ કોઈને ન જણાવો. જરૂરિયાતથી વધારે ઇજ્જત અને સમય આપવાથી લોકો તમને ગિરાયેલા સમજવા લાગે છે. ક્યારેક પીઠ પાછળ તમારી વાત થઈ રહી હોય તો ગભરાશો નહીં, કારણ કે વાત તેમની જ થાય છે જેમાં કોઈ વાત હોય છે. યાદ રાખજો, સફળતા ક્યારેય માંગવાથી નથી મળતી, માંગવાથી ફક્ત ભીખ મળે છે. સફળતા પામવા માટે તમારે ખુદ મહેનત કરવી પડશે. નાની નાની ભૂલોથી બચવાનો પ્રયાસ કરો, કારણ કે માણસ ઠોકરો પહાડોથી નહીં પણ નાના નાના પથ્થરોથી ખાય છે. પોતાની ભૂલ માન્યા વિના તમે ક્યારેય પણ સારા ઇન્સાન નહીં બની શકો. આપવાનું શરૂ કરી દો, આવવાનું ખુદ જ શરૂ થઈ જશે, ઇજ્જત પણ અને દોલત પણ. યાદ રાખજો, અપમાનનો બદલો લડાઈ કરીને નહીં, સામેવાળાથી અધિક સફળ થઈને લઈ શકાય છે. ખરાબ કરવાનું મન થાય તો કાલ પર ટાળી દો, સારું કરવાનું મન થાય તો તેને આજે જ કરી નાખો. સાથે રહીને જે છળ કરે તેનાથી મોટો શત્રુ નથી હોઈ શકતો, અને જે આપણા મોઢા પર આપણી બુરાઈ જણાવી દે તેનાથી મોટો કોઈ મિત્ર નથી હોઈ શકતો. યાદ રહે, સાફ સાફ બોલનાર કડવો જરૂર હોય છે, પણ વિશ્વાસઘાતી નહીં. ત્યાગી દો તમારા ખરાબ કાલને, કારણ કે તેનો પ્રભાવ આવનારા કાલને દૂષિત કરી દેશે. જિંદગી જીવવાની બે રીત છે, એક તો જે પસંદ કરે છે તેને હાંસલ કરો, અને બીજું જે હાંસલ છે તેને પસંદ કરવાનું શીખી લો. વસ્તુઓની કિંમત મળતા પહેલા હોય છે, અને માણસની કિંમત ખોઈ દીધા પછી. મફતમાં તો ફક્ત મા બાપનો પ્રેમ મળે છે, બાકી આ દુનિયામાં દરેક સંબંધ માટે કંઈક ને કંઈક ચૂકવવું જ પડે છે. બે ઇજ્જતનો જવાબ એટલી ઇજ્જતથી આપો કે સામેવાળો પણ શર્મિંદો થઈ જાય. જ્યાં સુધી તમે તમારી મુશ્કેલીઓ અને સમસ્યાઓ માટે બીજાને જવાબદાર માનતા રહેશો, ત્યાં સુધી ક્યારેય પણ તમે તમારી સમસ્યા અને મુશ્કેલીઓને મિટાવી નહીં શકો. જેટલું વધારે થઈ શકે તેટલું સાંભળો, અને જેટલું થઈ શકે તેટલું ઓછું બોલો. તેથી કદાચ ભગવાને આપણને બે કાન અને એક જ મોઢું આપ્યું છે. માફ વારંવાર કરો, પણ વિશ્વાસ ફક્ત એકવાર કરો. જિંદગીમાં ક્યારેય પણ કોઈને એટલું મહત્વ ન આપો કે તે તમારા ચહેરા પરથી સ્મિત જ છીનવી લે. પોતાની કામયાબી તો ફક્ત તે જ હાંસલ કરે છે જે સમય અને હાલાતો પર રોયા નથી કરતા. કંઈ પણ કાયમી નથી. પોતાને બહુ વધારે તણાવ ન આપો, કારણ કે સ્થિતિ ભલે ગમે તેટલી ખરાબ હોય, તે બદલાઈ જશે સમયની સાથે. ઘણું બધું બદલાઈ જાય છે, લોકો પણ, રસ્તા પણ, અહેસાસ પણ, અને ક્યારેક આપણે પોતે પણ. જે તમે આજે કર્યું છે તે જ તમારી સાથે પણ થશે. આ જ નિયતિનો નિયમ છે. બનવું હોય તો કોઈની કમી બનો, જરૂરિયાત નહીં. જરૂરિયાત તો કોઈ પણ પૂરી કરી શકે છે, પણ કમી કોઈની કોઈ પણ પૂરી નથી કરી શકતું. કોઈને કંઈ આપી ન શકો તો બસ દુઆ આપો, કારણ કે દુઆ તે ભેટ છે જેના માટે અમીર પણ હાથ ફેલાવે છે. જ્યાં લાગે કે આપણા કારણથી બીજાને તકલીફ થઈ રહી છે તો ત્યાંથી હટી જવું જ બહેતર છે. છળ કપટ અને પાપ એટલું જ કરવું જેટલું તમે ભોગવી શકો, કારણ કે કુદરત કોઈને નથી છોડતો. જો તમારો કોઈ દુશ્મન નથી તો તેનો મતલબ તમે તે જગ્યાઓ પર પણ ચૂપ હતા જ્યાં સત્ય બોલવું ખૂબ જ જરૂરી હતું. પ્રેમ નિઃશુલ્ક હોવા છતાં આ ધરતીનું સૌથી મોંઘું સુખ છે. જિંદગીમાં અત્યાર સુધી એટલું તો ખબર પડી ગઈ હશે કે કેટલાક ઊંડા સંબંધો હોય છે નબળા લોકોથી જે રમકડાની જેમ વિશ્વાસ તોડી દે છે. વરસાદ અને તડકો બંનેના મળવાથી જ મેઘધનુષ્ય બને છે. તેથી સુંદર જિંદગી માટે સુખ અને દુઃખ બંને જરૂરી છે. ચિંતા અને તણાવમાં ઇન્સાન ત્યારે જ હોય છે જ્યારે તે પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવે છે. તે પળને ખરાબ ન કહો જે તમને ઠોકર પહોંચાડે છે, પરંતુ તે પળની કદર કરો, કારણ કે તે તમને જીવવાનો અંદાજ શીખવે છે.
તમારી સફળતામાં તે સામેલ હોય છે જેને તમે ચાહો છો. તમારા સંઘર્ષમાં તે સામેલ હોય છે જે તમને ચાહે છે. નિખરે છે તે જ જે પહેલા સૌથી વધારે વિખેરાઈ ચૂક્યો હોય છે. આ જ જીવનનું સત્ય છે. કેટલાક ખોટા નિર્ણયો જિંદગીનો સાચો મતલબ શીખવી દે છે. સંબંધો ટકાવી રાખવાની ફક્ત એક જ શરત છે, કોઈની કમી નહીં, ભલાઈ જુઓ. જરૂરિયાત વગર લોકોનું ધ્યાન રાખવું એક સારા વ્યક્તિત્વની ઓળખ હોય છે. હંમેશા આશા ઈશ્વર પર રાખો, કારણ કે આ આખી દુનિયામાં જેટલી જલ્દી ઈશ્વર રાજી થાય છે એટલી જલ્દી કોઈ રાજી થતું નથી. જે વ્યક્તિનું મન શાંત હોય છે, જે વ્યક્તિ બોલતા અને પોતાનું કામ કરતા સમયે શાંત રહે છે, તે જ વ્યક્તિ હોય છે જેણે સત્યને પામી લીધું અને જે દુઃખ તકલીફથી મુક્ત થઈ ચૂક્યો છે. માચીસની દીવાસળી બીજાને સળગાવતા પહેલા પોતે સળગે છે. આ પ્રકારે આપણો ગુસ્સો પણ માચીસની એક દીવાસળીની જેમ છે, જે બીજાને બરબાદ કરતા પહેલા પોતાને દીવાસળીની જેમ બરબાદ કરી દે છે. સમજદારીની વાતો ફક્ત બે જ લોકો કરે છે. એક તે જેની ઉંમર વધારે હોય, બીજો તે જેણે બહુ નાની ઉંમરમાં ખરાબ સમય જોયો હોય. આ દુનિયામાં જુનૂન જેવી કોઈ આગ નથી, મૂર્ખતા જેવી કોઈ ઝાડ નથી, નફરત જેવો કોઈ દારૂણ નથી અને લાલચ જેવી કોઈ ધાર નથી. ગુણ 36 નહીં, ફક્ત 4 જોઈએ: સારો વ્યવહાર, સાફ નિયત, નેક દિલ અને ઈમાનદારી. જે દિવસે તમે જાણી જશો કે તમારા સિવાય આ દુનિયામાં કોઈ નથી, તે દિવસથી તમારી અસલ જિંદગી શરૂ થઈ જશે. વધારે અપેક્ષાઓને વિરામ આપો, મનની શાંતિ ફરીથી પાછી ફરી આવશે. કેટલાક લોકો હંમેશા હસતા રહે છે કારણ કે તેમને ખબર છે કે તેમનું દર્દ સમજવા વાળો કોઈ નથી. કોઈને દિલની વાત જણાવી પણ દેશો તો તે મજાક જ બનાવશે. જે બીજાનો હક અને ખુશી છીનવી લે છે તેના સુખની ઉંમર બહુ ઓછી હોય છે. બહુ નમ્રતા જોઈએ સંબંધો નિભાવવા માટે. છળ કપટમાં તો ફક્ત મહાભારત રચાય છે. હંમેશા તે કામ કરો જે સાચું છે, તે ન કરો જે સરળ છે. ગરીબી અને ગરીબીનો શીખવેલો પાઠ માણસને અંદરથી બદલવા પર મજબૂર કરી દે છે. જે રીતે વાત કરો છો તે રીતે સાંભળવું પણ પસંદ કરો. ઈશ્વરને તમારો સૌથી નજીકનો મિત્ર બનાવી લો, કારણ કે પરમાત્મા જ એક એવા છે જે ત્યાં સુધી સાથ આપે છે જ્યાં સુધી આખી દુનિયા આપણો સાથ છોડી દે છે. એવા લોકોથી દોસ્તી જાળવી રાખો જે તમને બહેતર બનાવવા માટે પ્રેરિત કરતા હોય, જે તમને પોતાની જવાબદારી માને અને તમારું ધ્યાન રાખે, જે તમને પોતાનું સમજે અને પોતાનું ઘર જેવું મહેસૂસ કરાવે, તે તમારી સહાયતા કરે અને તમને સમજે. મૃત્યુના સમયે તમારી કોઈ નહીં સાંભળે. કર્મની ગતિ જ નક્કી કરશે કે તમે કઈ તરફ ખેંચાઈ જશો. સ્વાસ્થ્ય સૌથી મોટો ઉપહાર છે. સંતોષ સૌથી મોટું ધન છે. વફાદારી સૌથી મોટો સંબંધ છે. છળ કરશો તો છળ મળશે, આજે નહીં તો કાલે મળશે. જીવશો જિંદગી સચ્ચાઈથી, સુકૂન હર પલ મળશે. ઉપવાસ હંમેશા અન્નનો જ કેમ? લોભ, લાલચ, ધૃણા, ચુગલી, ક્રોધ અને ગંદા વિચારોનો પણ હોવો જોઈએ. મનનો સંકલ્પ અને શરીરનો પરાક્રમ જો કોઈ કામમાં પૂરી રીતે લગાવી દેવામાં આવે તો સફળતા અવશ્ય મળે છે. ભાગ્યના દરવાજે માથું પછાડવા કરતાં કર્મોનું તોફાન પેદા કરો. દરવાજા આપમેળે ખુલી જશે. ક્રોધની અવસ્થામાં ભ્રમ જન્મે છે. ભ્રમ બુદ્ધિને નષ્ટ કરી દે છે. બુદ્ધિના નષ્ટ થતાં જ વ્યક્તિનું પતન થઈ જાય છે. પાણી મર્યાદા છોડે તો વિનાશ થાય છે. જો વાણી મર્યાદા છોડે તો સર્વનાશ થાય છે. કોઈને છેતરવું એક દેવું છે જે તમને કોઈ બીજાના હાથે એક દિવસ જરૂર મળશે. કળિયુગ છે, હંમેશા તૈયારી સાથે જ રહેજો. હવામાન અને માણસ ક્યારે બદલાઈ જાય તેનો કોઈ ભરોસો નથી. ભગવાન કહે છે કે તું મારી તરફ જોઈશ તો હું પણ તારી તરફ જોઈશ. તું જે ભાવથી મને યાદ કરીશ તે જ ભાવથી હું તારી પાસે આવીશ. બદલો લેવાનું ન વિચારો, આરામથી બેસો. જે લોકોએ તમારી સાથે ખરાબ કર્યું છે અંતે તેમની સાથે પણ ખરાબ થશે જ. આ આખી દુનિયામાં સૌથી વધારે કિંમતી છે સમય, તેથી તેને બરબાદ ન કરો, નહીં તો અંતે તમને પસ્તાવા સિવાય કંઈ નહીં મળે. જિંદગીમાં પોતાની તુલના કોઈથી ન કરો. જેમ ચાંદ અને સૂરજની તુલના નથી કરી શકાતી, કારણ કે બંને પોતાના સમયે જ ચમકે છે. જો કોઈ કામ કરવામાં ડર લાગે તો યાદ રાખજો, ડર સંકેત છે કે તમારું કામ ખરેખર બહાદુરીથી ભરેલું છે. જેમના સપના ઊંચા અને મસ્ત હોય છે, પરીક્ષાઓ પણ તેમની જબરજસ્ત હોય છે.
પહાડની ઊંચાઈ તમને ક્યારેય પણ આગળ વધતા નથી રોકતી, પરંતુ તમારા જૂતામાં પડેલા કાંકરા તમને આગળ વધતા રોકે છે. કાઢી ફેંકો તે કાંકરાને. ફક્ત મરેલી માછલીને પાણીનો પ્રવાહ ચલાવે છે. જે માછલીમાં જીવ છે તે પોતાનો રસ્તો ખુદ બનાવે છે. પોતાના હોસલાઓને એ ન જણાવો કે તમારી પરેશાની કેટલી મોટી છે. પોતાની પરેશાનીને જણાવો કે તમારા હોસલા કેટલા મોટા છે. સફળ તે નથી જે પોતાના દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરે છે, પરંતુ સફળ તો તે જ છે જે પોતાની ઈચ્છાઓ પર પણ વિજય પ્રાપ્ત કરે છે. જો ફક્ત એટલા માટે તમે તમારા સપના પર કામ કરવાનું બંધ કરી દીધું છે કારણ કે કોઈને લાગે છે કે તમે તેને નથી કરી શકતા, તો તે તમારું સપનું નથી, તે તમારી બસ એક નાની સરખી ઈચ્છા છે. જે લોકો તમને નજીકથી નથી જાણતા તેમની વાતોને દિલ પર ન લગાડો. આગળ વધો અને કંઈક કરીને બતાવો. જિંદગીમાં સારા લોકોની શોધ ન કરો, પરંતુ પોતે સારા બની જાઓ. કદાચ તમને મળીને કોઈની શોધ પૂરી થઈ જાય. જો તમે ઉઠી નહીં શકતા તો દોડો. જો તમે દોડી પણ નથી શકતા તો ચાલો. જો તમે ચાલી પણ નથી શકતા તો ઘસડો, પણ હંમેશા આગળ વધતા રહો. એકવાર ગુરુએ પોતાના શિષ્યને પૂછ્યું, શું તમે જાણો છો કે આપણા અંદર એક મોટું યુદ્ધ નિરંતર ચાલતું રહે છે? જ્યારે બધા શિષ્ય ચૂપ હતા ત્યારે ગુરુજી બોલ્યા, ખરેખર સૌથી મોટી લડાઈ આપણી અંદર બે વરુઓની છે. એક કાળો વરુ જે ક્રોધ, ઈર્ષા, અહંકાર, દુઃખ, લાલચ, ચોરી, જૂઠની ભાષા બોલે છે. બીજો સફેદ વરુ જે આનંદ, પ્રેમ, દયા, વિચાર અને સદ્ભાવનાની ભાષા બોલે છે. આ લડાઈના સોરમાં આપણે પહેલેથી જ મોજૂદ મનની શાંતિ ભૂલીને તેને ક્યાંક બીજે શોધવાની કોશિશ કરીએ છીએ. ગુરુએ કહ્યું, આપણામાંથી કોઈ પણ આ લડાઈના સોરથી બચ્યું નથી. આ લડાઈ મારા અંદર પણ ચાલે છે અને તમારા અંદર પણ ચાલે છે. શિષ્યોએ ગુરુની વાત ધ્યાનથી સાંભળી અને પૂછ્યું, ગુરુજી, તો આ લડાઈમાં જીત કોની થશે? ગુરુજીએ કહ્યું, તે જ વરુ જીતશે જેને તમે ખાવાનું આપશો. ખાવાનું આપવાનો મતલબ છે કે આપણી પાસે ધ્યાન આપવાની શક્તિ છે. આપણે જે વરુની વાતો પર ધ્યાન આપીશું તે મોટો અને તાકાતવર થતો જશે. તેથી હંમેશા ક્રોધ પહેલા દયા પસંદ કરવી જોઈએ, લાલચ પહેલા ઉદારતા, ચિંતા પહેલા શાંતિ અને સ્થિરતા જોડાયેલી હોવી જોઈએ, અને ઈર્ષા પહેલા સદ્ભાવનાને પસંદ કરવી જોઈએ. આવું કરતા કરતા આપણું મન આપમેળે આનંદિત રહેવા લાગે છે. જેમ શરીરને આરામ આપવામાં આવે તો તે ખુદ ઠીક થવા લાગે છે, તેવી જ રીતે જ્યારે મનને શોરથી આરામ મળે છે ત્યારે તે પોતે નિર્મળ થતું જાય છે. તો મિત્રો, આ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ. મારા અંદર પણ ચાલે છે અને તમારા અંદર પણ ચાલે છે. શિષ્યોએ ગુરુની વાત ધ્યાનથી સાંભળી અને પૂછ્યું, ગુરુજી, તો આ લડાઈમાં જીત કોની થશે? ગુરુજીએ કહ્યું, તે જ વરુ જીતશે જેને તમે ખાવાનું આપશો. ખાવાનું આપવાનો મતલબ છે કે આપણી પાસે ધ્યાન આપવાની શક્તિ છે. આપણે જે વરુની વાતો પર ધ્યાન આપીશું તે મોટો અને તાકાતવર થતો જશે. તેથી હંમેશા ક્રોધ પહેલા દયા પસંદ કરવી જોઈએ, લાલચ પહેલા ઉદારતા, ચિંતા પહેલા શાંતિ અને સ્થિરતા જોડાયેલી હોવી જોઈએ, અને ઈર્ષા પહેલા સદ્ભાવનાને પસંદ કરવી જોઈએ. આવું કરતા કરતા આપણું મન આપમેળે આનંદિત રહેવા લાગે છે. જેમ શરીરને આરામ આપવામાં આવે તો તે ખુદ ઠીક થવા લાગે છે, તેવી જ રીતે જ્યારે મનને શોરથી આરામ મળે છે ત્યારે તે પોતે નિર્મળ થતું જાય છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હું આશા કરું છું કે તમને આજનો વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેને પણ આ અમૂલ્ય જ્ઞાનનો લાભ મળી શકે. અને તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અમારો આ પૂરો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હંમેશા ખુશ રહો, હસતા રહો, સ્વસ્થ રહો. જય શ્રી કૃષ્ણ. અને તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અમારો આ પૂરો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હંમેશા ખુશ રહો, હસતા રહો, સ્વસ્થ રહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
સ્વસ્થ રહો. જય શ્રી કૃષ્ણ. આભાર. હંમેશા ખુશ રહો, હસતા રહો, સ્વસ્થ રહો. જય શ્રી કૃષ્ણ. ખુશ રહો, હસતા રહો, સ્વસ્થ રહો. જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અમારો આ પૂરો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હંમેશા ખુશ રહો, હસતા રહો, સ્વસ્થ રહો. જય શ્રી કૃષ્ણ.